ધોરાજીમાં નાફેડ દ્વારા ખરીદીમાં મિલીભગત સામે આવી છે। નાફેડના અધિકારી દ્વારા મિલીભગત ચલાવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। હાલ ખેડૂતોની મગફળી કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે આ મગફળી ખરીદીના નાફેડ અધિકારીઓની મિલાપણું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ મગફળીની ખરીદી સહકારી મંડળી કરતી હોય છે અને જેમાં ખરાબ મગફળી પણ ધાબળતી હોવાનો આક્ષેપો સામે આવી રહ્યા છે। ધોરાજીના શિવાલિક કોર્પોરેશન નામના ગોડાઉનમાં એજન્સીના કર્મચારીએ ખરાબ મગફળી ખરીદી કરેલ અને તે પરત મોકલાતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે। એજન્સી દ્વારા ખરાબ મગફળી ગોડાઉનમાં રાખવાની ના પડાતા અધિકારીઓ વચ્ચે ખરાબ મગફળી ગોડાઉનમાં સંગ્રહિત કરવા એજન્સીએ જણાવ્યું હતું। જોકે મગફળી કેન્દ્ર પર લોલ તેમજ ખરાબ મગફળી પણ લેવાતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। અધિકારીઓ દ્વારા ગોડાઉન માલિકો અને એજન્સી માલિકો પાસેથી રૂપિયાની કટકી કરતા હોવાના આક્ષેપો પણ જોવા મળી રહ્યા છે। એ બાબત એવી છે કે આપણે જે કેમ્પસમાં ઊભા છીએ ત્યાં કાલે જે તે મંડળીનો માલ આવે તો સ્ટોરેજ થવા માટે થઈને સરકાર જે ખેડૂત લક્ષી ખરીદી કરે છે ટેકાના ભાવે એમનો માલ અહીંયા સ્ટોરેજ થવા માટે આવે છે। તો અહીંયા 2 લોટ રિજેક્ટ થયેલા હતા ઋણના હિસાબે, જે મંડળી વાળા એક્સેપ્ટ કર્યું કે અમારા કીધે ભૂલથી ચોરાઈ ગયો છે ટૂંકમાં ત્યાંથી, અને અહીંયા આવી ગયો, અમે એક્સેપ્ટ કરી છીએ। એ લોકોએ અત્યાર સુધી 2-2.5 લાખ ગુણીની ખરીદી પણ કરેલ છે, એ લોકોએ સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે। ઓકે, હવે નાફેડના પ્રતિનિધિ છે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં નાફેડે જે એમના પ્રતિનિધિ મૂક્યા હોય એમનું નામ છે અરવિંદ ભાટી। તો એ અહીંયા 4:30 વાગ્યાની આસપાસ આવ્યા અને મને એવું કીધું કે તમે ગ્રુપની અંદર ફોટા કેમ નાખી દીધા, ગ્રુપમાં વિડીયો કેમ નાખી દીધો। હવે સારું કામ કરવામાં જો અમને નાફેડના પ્રતિનિધિ પ્રોત્સાહન આપવું જોઈએ અમને કે ભાઈ સરસ કામ કર્યું તમે, એની બદલે અમને આવીને અહીંયા ધમકાવે કે ભાઈ હું કહું એમ નહીં કરો તો તમારી એજન્સી અમે ચેન્જ કરાવી નાખી। આશુતોષ શર્મા અમે બંને સાથે જ છીએ। આશુતોષ શર્મા આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે અમદાવાદ નાફેડ ઓફિસમાં, બરોબર। તો હવે આમાં અમારે કરવાનું શું? ચોક્કસપણે નાફેડના પ્રતિનિધિ છે અહીંયા, ખાસ કરીને આજે અરવિંદ ભાટી સર છે એ મોસ્ટ ઓફ જગ્યાએથી લેબર કોન્ટ્રાક્ટર હોય, સર્વેયર હોય કે ગોડાઉનના ઓનર હોય, ગમે એની પાસેથી પૈસાની માંગણી કરે, તાક ધમકી આપે તમે આમ નહીં કરો તો હું ગોડાઉન કેન્સલ કરાવી નાખીશ। અમને સર્વેયરને એમ કહે કે હું કહું તો પાસ કરી દેવાની, હું કહું રિજેક્ટ કરી દેવાની, નકર હું તમારી એજન્સી ચેન્જ કરાવી નાખીશ। કાલે સાંજે આવું સરસ કામ કરવા છતાં પણ આજે મારી એજન્સી ચેન્જ કરાવી નાખી। જો સરસ કામ કરવા છતાં પણ આવી રીતના એજન્સી ચેન્જ કરાવી નાખે તો અહીંયા એજન્સીને મૂકવાનું કારણ જ શું? અમને એટલા માટે જ મૂકવામાં આવ્યા છે કે ખરાબ માલ આવતો હોય તો અમે એને ત્યાંથી અટકાવી શકીએ। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।